નડિયાદ પાંચ ખેડાવાળા હોલ ખાતે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નડિયાદ ટાઉન, નડિયાદ રૂરલ, નડિયાદ પશ્ચિમ વિસ્તારના આવતા ગામડાઓ તથા નડિયાદ સિટીના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને સરપંચશ્રીઓ, કોર્પોરેટરોએ હાજરી આપી. જેમાં આવનાર તારીખ 25-26 તાજિયા મોહરમનો તહેવારને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન આપવામાં આવી અને તમામ લોકોનું સૂચનો લેવામાં આવ્યા હતા અને તેમના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને શાંતિ, ભાઈચારા અને કોમી એકલાસ વચ્ચે તહેવાર ઉજવવા અપીલ કરી. તેની સાથે સાથે ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ અને મુસ્લિમ સમાજના યુવા આગેવાન સોહેલભાઈ ચિસ્તિયા દ્વારા પોલીસ તંત્ર અને પ્રશાસનનો આભાર વ્યક્ત કરી મોહરમ નિમિત્તે શાંતિ, ભાઈચારા અને કોમી એકલાસ વચ્ચે આવનાર પર્વ હઝરત ઇમામ હુસૈન બાવાની યાદમાં ઉજવવા અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર અલ્તાફ મલિક. આજ રોજ નડિયાદ ખાતે બાજ ખેડાવાલા હોલમાં ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની હાજરીમાં એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ શાંતિ સમિતિની મિટિંગમાં નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને નડિયાદ રૂરલ જ્યુડિક્શનના આવતા નડિયાદ સિટી અને આજુબાજુના ગામડાના હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનોને એકત્રિત કરી આવનાર 25 અને 26 તારીખના મોહરમ પર્વની જુલુસની ઉજવણી યોગ્ય સરકારી ગાઈડલાઈન રીતે કરવામાં આવે તે માટે સરકારી સૂચનો આપવામાં આવ્યા અને તમામના પ્રશ્નોનો યોગ્ય વાચા આપવામાં આવી અને શાંતિ, સલામતી અને કોમી એખલાસ વચ્ચે આ પર્વ પૂર્ણ થાય તેવી અપીલ કરવામાં આવી અને સાથે સાથે તમામ આવેલા આગેવાનોએ બહુ શાંતિ અને સલામતીવાળો સંદેશ આપ્યો. તેની સાથે સાથે પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ સરકારશ્રી તરફથી આપવામાં આવેલી તમામ ગાઈડલાઈન જણાવી અને પ્રશાસન દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ આવનાર તહેવારમાં પૂર્ણ સાથ સહકાર સરકારી ગાઈડલાઈન સાથે ઉજવવામાં આવે તેવો આપવામાં આવ્યો અને હું ચિસ્તિયા ફાઉન્ડેશન અને તમામ ખેડા જિલ્લા મુસ્લિમ સમાજ વતી પોલીસ અધિક્ષક સાહેબશ્રીનો, પ્રશાસનનો અને પોલીસ તંત્રનો અને આવનાર તમામ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, નાના મોટા ગામડાઓના સરપંચશ્રીઓ અને નડિયાદના આવેલા ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરશ્રીનો હું તહે દિલથી આભાર માનું છું અને તમામ મુસ્લિમ સમાજના લોકોને એક અપીલ કરું છું કે આવનાર 9મી અને 10મી જે આપણે 9મો અને 10મો ચાંદ છે અને 25મી અને 26મી તારીખના રોજ જે જુલુસનો પર્વ છે બહુ વ્યવસ્થિત રીતે હઝરત ઇમામ હુસૈન બાવાની યાદમાં વિતાવવો જોઈએ અને તેની સાથે સાથે આપણાથી કોઈનું દિલ ના દુભાય, કોઈની લાગણી ના દુભાય તેવા સોશિયલ મીડિયામાં કોઈપણ જાતના વિડીયો વાયરલ ના કરવા જોઈએ અને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન મુજબ આ પર્વને આપણે ઉજવવો જોઈએ તેવી મારી અપીલ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આખા જિલ્લામાં કુલ 500 જેટલા તાજિયા નીકળશે નાના મોટા, જેમાંથી 185 જેટલા તાજિયા મોટા છે કે જેમાં 1000થી વધારે લોકો જોડાતા હોય છે અને ખેડા જિલ્લાના તમામ જે સંવેદનશીલ પોલીસ સ્ટેશન છે એમાં પોલીસે છેલ્લા 3 દિવસથી એ ફૂડ પેટ્રોલિંગ, રૂટ સેનિટાઇઝેશન અને શાંતિ સમિતિની જે મિટિંગ કરવાની છે એ પૂર્ણ કરી છે. જેના ભાગરૂપે આજે નડિયાદ ટાઉન ખાતે જે નડિયાદમાં જે તાજિયા નીકળવાના છે તેની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો તેમજ તાજિયા કમિટીના જે આયોજકો છે તે હાજર રહ્યા હતા. એમના તરફથી કેટલા સૂચનો હતા જેની પણ અમલવારી કરવામાં આવશે અને પોલીસની તૈયારી શું છે એ બાબતે પણ તમામને અવગત કરવામાં આવે છે. કોઈ શાંતિ ભંગ કરે ચાલુ જુલુસમાં એવા કારણે શું કાર્યવાહી કરવામાં આવે? આજે તમામને સૂચના પણ આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરશે તો એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.